હેલો નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ MS ટ્રેન્ડ। આજે એક ખૂબ જ એવા સરસ શબ્દ ઉપર તમને થોડુંક કહેવા જઈ રહ્યો છું। આમ જોવા જઈએ તો આ એક શબ્દ નથી, પણ વ્યક્તિની અંદર રહેલો એક એવો અહેસાસ, એક એવો ભાવ જે એકબીજાને જોડી રાખે છે, એ છે લાગણી। તો આજે મેં આ લાગણી શબ્દ ઉપર થોડુંક લખવાની કોશિશ કરી છે। તો આપ સૌ મિત્રોને આજે હું લાગણી વિશે થોડાક અનુભવ રજૂ કરીશ। લાગણી છે તો 3 અક્ષરનો શબ્દ, પણ માનવીના જીવનની અમૂલ્ય અનુભૂતિ। એક હૃદયને બીજા હૃદય સાથે જોડીને હૈયામાંથી અદ્રશ્ય નીકળેલી લાગણી, જીવન જીવવાની સાચી રીત અને એકબીજાને જોડી રાખવાનો સેતુ એટલે લાગણી। લાગણીના સંબંધો પણ આપમેળે બંધાઈ જાય છે ને, પારકાને પણ પોતાના કરે એ એટલે લાગણી। લાગણીના તણાવડામાં ગૂંથાયેલા માનવીની જ્યારે લાગણી દુભાય ને ત્યારે એ તૂટી પડે છે। કદાચ તમે પણ અનુભવ કર્યો હશે કે મોટા ભાગે જ્યાં માનવી લાગણીના સંબંધોથી જોડાય ને ત્યાં એને ઠોકરો તો મળે જ છે। કહેવું હોય છે ઘણું બધું, પણ જ્યારે શબ્દો ન મળે ત્યારે જે આંખોથી સમજાઈ જાય એ એટલે લાગણી। સત્ય જાણતા હોવા છતાં જો ખુશી કે દુઃખ અનુભવાય તો એ સંબંધ એટલે લાગણી। ચહેરો જોતા જ સમજાઈ જાય, શબ્દોની પણ જરૂર ના પડે એ એટલે લાગણી। જ્યાં લાગણીના ખજાના હોય ને એ જ સંબંધ લાગે છે મજાનો। જમીનને માપી શકાય છે, ઘરને પણ માપી શકાય છે, પરંતુ વ્યક્તિની લાગણીને ક્યારે માપી નથી શકાતી। પ્રેમનો મીઠો અહેસાસ એટલે લાગણી। એક ખોટી વાત અને બીજી અધૂરી વાત કેટલાય સંબંધો તોડી નાખે છે। સંબંધો એવા હોવા જોઈએ કે જ્યાં તમે મન મૂકીને વાત કરી શકો, ના કે મનમાં રાખીને। અંતમાં એટલું કહેવા માંગુ છું કે તમારા સારા સંબંધોને સાચવવા માટે સમજદારી અને મૌન પણ એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે।